આવી રહ્યા છે પાદરાના મુવાલ ગામે આવેલા અર્પી સાયન્સ સ્કૂલમાં તારીખ 5/5/2025ને સોમવારના રોજ જાહેર થયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમ બોર્ડના પરિણામમાં અર્પી સાયન્સ સ્કૂલ મુવાલના વિદ્યાર્થીઓએ બાજી મારી હતી। અર્પી સાયન્સ સ્કૂલમાં મુવાલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કુલ 102 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 96 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને શાળાનું પરિણામ 94.12% જેટલું ઉચ્ચતમ પરિણામ પ્રાપ્ત કર્યું હતું અને સમગ્ર પાદરા તાલુકા શહેરમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે। આજ રોજ શાળામાં પ્રથમ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીને ગોહિલ મેઘાવીબેન ધર્મેન્દ્રસિંહ કે જેઓએ 97.30% PR મેળવેલ છે, તેઓનું શાળા દ્વારા પુષ્પ પહેરાવીને તેમજ મોઢું મીઠું કરાવીને સન્માન કરવામાં આવ્યું હતું। સાથે 97.4% PR મેળવનાર સ્કૂલ વિદ્યાર્થીઓને વાઘેલા લકીર સલીમભાઈનું પણ શાળા દ્વારા પુષ્પ પહેરાવી તેમજ મોઢું મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે અર્પી સાયન્સ સ્કૂલ એ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી શાળા છે। ભણતા વિદ્યાર્થીઓને માતા પિતા પણ મધ્યમ વર્ગના અને મધ્યમ શિક્ષિત હોવા છતાં તેઓ બાળકોની કાળજી રાખતા હોવાથી સાથે શાળાના સમગ્ર શિક્ષક સ્ટાફ પરિવાર પણ ખૂબ જ કાળજી લેતા હોવાથી ગ્રામ્ય વિસ્તારના બાળકો વિજ્ઞાન પ્રવાહનો ધોરણ 12ના બોર્ડના પરીક્ષામાં ઝળકી ઉઠે છે। અર્પી સાયન્સ સ્કૂલની ભગીની સંસ્થા અદિતિ સાયન્સ સ્કૂલ ખયલ જેવાએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના બોર્ડના પરિણામમાં સમગ્ર પાદરા તાલુકાના શહેરમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે। ધોરણ 12ના સ્કૂલના 120 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 110 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને શાળાનું પરિણામ 99.66% જેટલું ઉચ્ચતમ પરિણામ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ મહિડા કૃપાલસિંહ રણજીતસિંહે 99.40% PR મેળવીને સમગ્ર પાદરા તાલુકામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો, જેમાં તમામ વિદ્યાર્થીઓએ શાળાના પરિવાર દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર દીવાન નજીર। નમસ્કાર, મારું નામ મેઘાવી ધર્મેન્દ્રસિંહ ગોહિલ છે। અર્પી સાયન્સ સ્કૂલમાં 12 સાયન્સમાં મારા 97.30 PR અને ગુજરાતમાં 87.66 PR મેળવ્યા છે। આ અર્પી સાયન્સ સ્કૂલ અને શિક્ષકો તેમજ મારા માતા પિતાના અથાગ પ્રયત્નો થકી આજે હું અર્પી સાયન્સ સ્કૂલમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે। સ્કૂલમાં લેવાતા ડેલી ટેસ્ટ, 100 માર્ક્સના કન્ટિન્યુ ટેસ્ટ, એના કારણે મને ખૂબ જ માર્ગદર્શન મળ્યું છે તેમજ મારી ભૂલો મને ખબર પડી છે, તેથી હું આ રિઝલ્ટ મેળવ્યા માટે હું અર્પી સાયન્સ સ્કૂલનો આભાર માનું છું। થેન્ક યુ। નમસ્કાર, મારું નામ લકીર સલીમભાઈ વાઘેલા છે। મેં અર્પી સાયન્સ સ્કૂલમાંથી અભ્યાસ કરેલ છે। મારું બોર્ડનું પરિણામ 97.0 PR છે અને ગુજકેટમાં 95.81 PR છે અને ગણિત વિષયમાં 100માંથી 100 માર્ક્સ છે। આ સફળતા માટે હું મારા માતા પિતા અને શિક્ષકગણ માટે ખૂબ ખૂબ આભાર માનું છું અને આ શાળામાં મને ડેલી ટેસ્ટ લેવામાં આવ્યા હતા અને ઘણી બધી પરીક્ષાઓના કારણે મને સર ટોકતા પણ હતા કે પરિણામ કેમ ઓછું આવ્યું છે, જેથી કરીને આજે જ્યારે પરિણામ વધારે આવ્યું છે તો મને સર પ્રત્યે ખૂબ જ પ્રેમ થાય છે કે મને સરે ટોક્યો અને જો એ દિવસે મને ટોક્યો ના હોત તો આ પરિણામ ના હોત અને આ માટે અર્પી સાયન્સ સ્કૂલ શાળા પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ગઈકાલે જાહેર કરાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બોર્ડના પરિણામમાં અર્પી સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ બાજી મારી છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બોર્ડની પરીક્ષામાં અર્પી સાયન્સ સ્કૂલના 102 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 96 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને શાળાનું પરિણામ 94.12% જેટલું ઉચ્ચતમ પરિણામ મેળવીને પાદરા તાલુકા અને શહેરમાં ડંકો વગાડી દીધો છે અને તેઓએ સમગ્ર પાદરા તાલુકા શહેરમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે। શાળાની વિદ્યાર્થીની મેઘાવી 97.30% સાથે પ્રથમ ક્રમાંક મેળવે છે। વાઘેલા લકીર સલીમભાઈ જેઓ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે। અમારી આ અર્પી સાયન્સ સ્કૂલ ગ્રામ્ય લેવલની શાળા છે, જેમાં મધ્યમ વર્ગના વાલીઓ અને મધ્યમ શિક્ષિત વર્ગના પેરેન્ટ્સ હોવા છતાં પણ આ પેરેન્ટ્સ બાળકોની ખૂબ જ કાળજી લે છે અને સાથે અમારી શાળા એટલે કે અર્પી સાયન્સ સ્કૂલ કે અદિતિ સાયન્સ સ્કૂલના જે સ્ટાફ પરિવાર છે એ અંગત કાળજી લઈ આ બાળકોને ખૂબ જ એની પાછળ મહેનત કરી અને હીરા જેવા ચમકતા કરે છે। તે બદલ હું મેનેજિંગ ટ્રસ્ટી તરીકે મારી બંને શાળાના
શિક્ષકોનો, સ્ટાફનો હું હૃદયવતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ગરવી ગુજરાત. સાથે સાથે હું એવું કહેવા માગીશ કે અમારી ભગીની સંસ્થા અદિતિ સાયન્સ સ્કૂલ કે જેમાં ધોરણ 12 માર્ચ વિજ્ઞાન પ્રવાહની અંદર કુલ 120 વિદ્યાર્થીઓમાંથી 110 વિદ્યાર્થીઓ પાસ થયા છે. શાળાનું પરિણામ 91.66% જેટલું મેળવીને સમગ્ર પાદરા તાલુકા શહેરમાં બીજો ક્રમાંક મેળવેલ છે. આ બંને સંસ્થાઓ એક જ ગ્રુપની સંસ્થાઓ છે, અદિતિ સ્કૂલ અને અર્પી સાયન્સ સ્કૂલ. બંને શાળાના સ્ટાફ પરિવારનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ગરવી ગુજરાત. શું નામ સાહેબ તમારું? નરેન્દ્ર સર, મેનેજિંગ ડિરેક્ટર ઓફ અદિતિ સાયન્સ સ્કૂલ એન્ડ અર્પી સાયન્સ સ્કૂલ.